નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખંભાતના 8 પાસ રિક્ષા ચાલકે જૂની સીએનજી ઓટો રિક્ષાને કન્વર્ટ કરી 5 ગેરવાળી ઇલેક્ટ્રિક રિક્ષા બનાવી શહેરમાં કુતૂહલ સર્જ્યું હતું। ખંભાતના 8 પાસ લાયકાત ધરાવતા રિક્ષા ચાલકે જાતે જ અનોખી ઈ રિક્ષા બનાવી કુતૂહલ સર્જ્યું। પોતાની ઓટો સીએનજી રિક્ષાને ઇલેક્ટ્રિક રિક્ષામાં કન્વર્ટ કરી મુસાફરોની અનોખી ભેટ રજૂ કરી છે। આમ તો હાલ ભારતમાં કે અન્ય દેશોની ઓટો કંપની દ્વારા ગેર વગરની ઇલેક્ટ્રિક રિક્ષા બજારમાં ખુલ્લી મૂકવામાં આવી છે, જ્યારે ખંભાતના જયેશભાઈ વ્યાસે જાતે 5 ગેર ધરાવતી ઇલેક્ટ્રિક રિક્ષા બનાવી દેશ વિદેશની ઓટો કંપનીઓ માટે આઈડિયલ બન્યા છે। જયેશભાઈએ 20 વર્ષ અગાઉ ઈ રિક્ષા બનાવવાનું સપનું જોયું હતું, પરંતુ આર્થિક પરિસ્થિતિના કારણે કામ પૂર્ણ થયું ન હતું। ત્યારબાદ નાના ભાઈ મહેશભાઈની મદદથી ઓટો સીએનજી રિક્ષાને ગેરવાળી ઈ રિક્ષા બનાવવામાં સફળતા મળી છે। એટલું જ નહીં, સામાન્ય રીતે આજના ઇલેક્ટ્રિક વાહનો શોર્ટ સર્કિટ થવાના કારણે સળગી જતા હોય છે, પરંતુ ખંભાતી ઈ રિક્ષામાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થાય તો પણ તે સળગતી નથી, કેમ કે ઈ રિક્ષામાં અનોખી સેફ્ટી ચિપ ફિટ કરવામાં આવી છે। ખંભાતી ઈ રિક્ષામાં શોર્ટ સર્કિટ સળગવાનો ભય રહેતો નથી, જેમાં તકેદારી અને ગુણવત્તાયુક્ત સાધન સામગ્રી ઉપયોગ કરવામાં આવી છે। દિનેશભાઈ કડિયા। દિનેશભાઈ, જણાવશો કે ઈ રિક્ષા અને સીએનજી રિક્ષામાં શું તફાવત છે? ઈ રિક્ષામાં અને સીએનજીમાં તફાવત, સીએનજીમાં રોજ 450 રૂપિયાનો ખર્ચો મળે, એમાં 150-200 કિલોમીટર ગાડી ફરે, જ્યારે ઈવી રિક્ષામાં રોજ 20 રૂપિયાનો પાવર મળે અને 60 કિલોમીટર ગાડી ચાલે। એમાં પેસેન્જરને ખખરાટ નહીં, એન્જિનનું પ્રદૂષણ નહીં કે કોઈ જાતનું પ્રદૂષણ નહીં, અને એ આરામથી બલૂનમાં બેસીને ફરતો હોય એવું એનો અનુભવે છે। પેસેન્જરોના માલિકને અને રિક્ષા ડ્રાઈવરને શું ફાયદો થાય રિક્ષાથી? પેસેન્જરને ઓછા ભાડામાં પહોંચાડીએ, વત્તા કે પેસેન્જરને સસ્તું ભાડું થઈ જાય, ભાડું અડધા ભાડામાં અમે ફરીએ છીએ। મારું નામ જયેશભાઈ ઘનશ્યામભાઈ વ્યાસ। જયેશભાઈ, ઇલેક્ટ્રિક ગેરવાળી રિક્ષા બનાવી છે, શું ફાયદા છે અને વિશેષતા શું છે અને કેટલો સમય લાગે? આને મને બનાવતા 2 મહિના લાગેલા છે, પ્લસ આની ફાયર સેફ્ટીનું ધ્યાન રાખીને કામ કરેલ છે। આમાં કોઈ પણ જાતનો ચાઇનીઝ પ્રોડક્ટ વપરાયેલી નથી, ટોટલી ઇન્ડિયન પ્રોડક્ટ વાપરેલી છે। બીજી વસ્તુ છે કે આમાં 20 રૂપિયાના બળતણની અંદર, 20 રૂપિયાના ચાર્જિંગની અંદર આખો દિવસ 60 કિલોમીટર આ રિક્ષા ચાલે છે અને પ્રદૂષણ ફેલાતું નથી આનાથી। આગામી સમયમાં શું બનાવવાની ઈચ્છા છે તમારી અને સરકાર સમક્ષ શું માગણી છે? સરકાર સમક્ષ એ માગણી છે કે મને જો બનાવવા માટેની પરમિશન આપે અને કોપીરાઇટ કરી આપે તો આનામાં હજી બીજી એક એક્ટિવા, હાઇબ્રિડ એક્ટિવા બનાવવાનો વિચાર છે। હજી હાઇબ્રિડ એક્ટિવા જે પેટ્રોલથી પણ ચાલે અને ઇલેક્ટ્રિક જોડે પણ ચાલે।